માય ન્યૂ વિડિયો લેક્ચર. આજના લેક્ચરની અંદર આપણે પીએચપીમાં ઓપરેટર વિશે શીખવાનું છે. તો સૌથી પહેલા વોટ ઇઝ ઓપરેટર? ડેફિનેશન. An operator is a special symbol that is used to assign some specific task. ઓપરેટર કોઈ પણ પ્રોગ્રામિંગ લેંગ્વેજની અંદર એક એવા પ્રકારનો સ્પેશિયલ સિમ્બોલ છે કે જેની મદદથી an operator is a special symbol that is assign a special task, a specific task. ફોર એક્ઝામ્પલ, ઓપરેટર એટલે એક એવો સિમ્બોલ કે જેની સાથે કોઈ એક પ્રકારનું કામ જોડાયેલું હશે. ફોર એક્ઝામ્પલ, ધારો કે પ્લસ ઓપરેટર છે, તો પ્લસ ઓપરેટરનો ઉપયોગ એની લેફ્ટ સાઈડ અને રાઈટ સાઈડ રહેલા બે ઓપરન્ડનો સરવાળો કરીને રિઝલ્ટ ડિસ્પ્લે કરવાનું કામ છે. હવે જે ઓપરેટર છે એને બે અલગ અલગ રીતે કેટેગરાઇઝ કરી શકાય. સૌથી પહેલી કેટેગરાઇઝ, કેટલા નંબર ઓફ ઓપરન્ડની જરૂરિયાત પડશે. તો કેટલા નંબર ઓફ ઓપરન્ડની જરૂરિયાત પડશે એના આધાર ઉપર ઓપરેટરને ત્રણ ક્લાસિફિકેશન કરી શકીએ છીએ: યુનેરી અથવા તો અનેરી, બાઇનરી અથવા તો ટર્નરી અને ટર્નરી. ઘણી વખતે આપણે યુનેરી પણ પ્રોનાઉન્સિએશન કરતા હોય છે, અનેરી પણ પ્રોનાઉન્સિએશન કરતા હોઈએ છીએ. અનેરી ઓપરેટર એટલે એવા પ્રકારનો ઓપરેટર કે જેમાં એક અને માત્ર એક સિંગલ ઓપરન્ડ્સની જરૂરિયાત પડશે. હવે ઓપરન્ડ એટલે શું? તો ઓપરન્ડ એટલે ક્યાં તો કોન્સ્ટન્ટ હોઈ શકે, ક્યાં તો વેરિયેબલ હોઈ શકે, ક્યાં તો કોન્સ્ટન્ટ અને વેરિયેબલ બંને હોઈ શકે. પણ અનેરી ઓપરેટરની અંદર એક અને માત્ર એક ઓપરન્ડ યુઝ કરવાના કારણે એ કાં તો કોન્સ્ટન્ટ અથવા તો વેરિયેબલ હોઈ શકે. બાઇનરી ઓપરેટર એટલે શું? તો કે બાઇનરી ઓપરેટર એટલે એવા પ્રકારના ઓપરેટર કે જેની કાર્ય કરવા માટે, ફંક્શનિંગ રાખવા માટે એટલીસ્ટ 2 ઓપરન્ડની કમ્પલસરી જરૂરિયાત છે. મોટાભાગના જે ઓપરેટર્સ છે જેમ કે પ્લસ, માઇનસ, કમ્પેરિઝન, અસાઇનમેન્ટ, મોટાભાગના ઓપરેટર્સ જે છે એ બાઇનરી કેટેગરીમાં ફોલ થાય છે. અનેરી કેટેગરીમાં કયા ઓપરેટર આવશે? તો આપણે જો અનેરી કેટેગરીના એક્ઝામ્પલ લઈએ તો વેરિયેબલ m++ એટલે કે ઇન્ક્રીમેન્ટ અને ડિક્રીમેન્ટ ઓપરેટર એ એવા કેટેગરીના ઓપરેટર્સ છે કે જે અનેરી ઓપરેટર તરીકે ઓળખી શકાય. પણ બાઇનરી ઓપરેટરની અંદર બે ઓપરન્ડની ફરજિયાત જરૂરિયાત પડશે: પ્લસ, માઇનસ, ઇક્વલ ટુ, અસાઇનમેન્ટ એન્ડ સો ઓન. ટર્નરી ઓપરેટર એટલે શું? અહીંયા બે ટર્નરી ઓપરેટર્સ આવેલા છે, એક સિંગલ ક્વેશ્ચન માર્ક અને ડબલ ક્વેશ્ચન માર્ક. આ બે ઓપરેટર્સ એવા છે પીએચપીની અંદર કે જેમાં ઓછામાં ઓછા 3 ઓપરન્ડ્સની જરૂરિયાત પડે છે. જે ઓપરેટરને વર્ક કરવા માટે 3 ઓપરન્ડ્સની જરૂરિયાત પડતી હોય એને આપણે ટર્નરી ઓપરેટર તરીકે ઓળખવામાં આવશે. તો કેટલા નંબર ઓફ ઓપરેટર્સની જરૂરિયાત પડે એના એક્ઝિક્યુશનમાં એના આધાર ઉપર 3 ક્લાસિફિકેશન: અનેરી, બાઇનરી અને ટર્નરી. બીજું એક ક્લાસિફિકેશન છે કે એ કઈ રીતના ફંક્શનિંગ કરશે, ટાઈપ્સ ઓફ ઓપરેટર જેને આપણે કહી શકીએ. તો એની અંદર સૌથી પહેલી કેટેગરી છે એરેથમેટિક ઓપરેટર, બીજી કેટેગરી છે રિલેશનલ ઓપરેટર જેને આપણે કમ્પેરિઝન ઓપરેટર તરીકે પણ ઓળખી શકીએ, થર્ડ કેટેગરી છે અસાઇનમેન્ટ ઓપરેટર,
ચોથી કેટેગરી છે લોજિકલ ઓપરેટર. લોજિકલ ઓપરેટર. પાંચમી કેટેગરી છે બીટવાઇઝ ઓપરેટર. છઠ્ઠી કેટેગરી છે ઇન્ક્રીમેન્ટ ડિક્રીમેન્ટ ઓપરેટર. ઓપરેટર્સ. અને સાતમી કેટેગરી છે કન્ડિશનલ ઓપરેટર, જેને આપણે ટર્નરી ઓપરેટર પણ કહી શકીએ. આઠમી કેટેગરી છે સ્ટ્રિંગ ઓપરેટર્સ. અને નવમી કેટેગરી એરે ઓપરેટર્સ. તો આટલી ડિફરન્ટ કેટેગરીઝ છે પીએચપીમાં ઓપરેટર માટે. હવે દરેક ઓપરેટર્સને આપણે ડિટેલ્સમાં સમજવાની જરૂરિયાત છે. એના માટે સૌથી પહેલા આપણે એરેથમેટિકથી સ્ટાર્ટ કરીશું. એરેથમેટિક ઓપરેટર બેઝિક સિમ્પલ એરેથમેટિક ઓપરેશન્સ માટે યુઝ થશે. એના માટે આપણે એક ટેબલના મદદથી સમજવાનો પ્રયત્ન કરીએ. તો એના માટે આપણે એક અહીંયા ટેબલ ઇન્સર્ટ કરાવીશું, જેની અંદર 4 કોલમ હશે અને મલ્ટિપલ રો હશે. સૌથી પહેલા સિમ્બોલ, મીનિંગ, એક્ઝામ્પલ્સ, syntax and example. In PHP there are different 5 operators: plus, minus, multiplication, division and modulus operator. જે આ પ્લસ ઓપરેટર છે એનો અર્થ થશે એડિશન, માઇનસ નો થશે સબટ્રેક્શન, આનો મતલબ થશે મલ્ટિપ્લિકેશન, ડિવિઝન એન્ડ મોડ્યુલસ અથવા તો રિમાઇન્ડર. હવે માની લો કે આપણી પાસે વેરિયેબલ એ અને વેરિયેબલ બી આપેલા છે. એઝ્યુમ કરો કે આપણી પાસે વેરિયેબલ એ અને વેરિયેબલ બી આપેલા છે અને વેરિયેબલ એ ની વેલ્યુ એઝ્યુમ કરીએ કે 12 છે એન્ડ વેરિયેબલ બી ની વેલ્યુ 8 છે. તો જ્યારે હું અહીંયા સિન્ટેક્સ લખીશ કે વેરિયેબલ a પ્લસ વેરિયેબલ બી, that will result into the 20. Likewise, જ્યારે હું અહીંયા લખીશ વેરિયેબલ a માઇનસ વેરિયેબલ બી, સો એ 4 રિઝલ્ટ આવશે. વેરિયેબલ a મલ્ટીપ્લાઈડ બાય વેરિયેબલ બી, તો 12 × 8 96 રિઝલ્ટ આવશે. વેરિયેબલ a ડિવિઝન બાય વેરિયેબલ બી, તો અહીંયા 12 × 8 એટલે 6/4 3/2 1.5 રિઝલ્ટ રિટર્ન કરશે. અને એ જ રીતના જ્યારે હું વેરિયેબલ a મોડ્યુલસ બાય વેરિયેબલ બી કરીશ તો રિઝલ્ટ આવશે 4. 8 × 1 8, રિમાઇન્ડર 4. તો આ રીતના આપણે એરેથમેટિક ઓપરેટર્સનો ઉપયોગ કરી શકીએ. જે નેક્સ્ટ કેટેગરી છે એ રિલેશનલ ઓપરેટર અથવા તો કમ્પેરિઝન ઓપરેટર. રિલેશનલ ઓપરેટર્સ માટે પણ આપણી પાસે ઘણા બધા ઓપરેટર્સ છે, જેમ કે ઇક્વલ ટુ, નોટ ઇક્વલ ટુ. ઇક્વલ ટુ માટે ડબલ વખતે ઇક્વલ ટુ સાઇન ઉપયોગ થશે. નોટ ઇક્વલ ટુ માટે આ રીતના ઉપયોગ થશે.
અહીંયા આપણી પાસે ગ્રેટર દેન ઇક્વલ ટુ લેસ દેન ઇક્વલ ટુ અને એની સાથે સાથે આપણી પાસે નોટ ઇક્વલ ટુ માટે એક બીજી રીતના પણ લખી શકીએ છીએ આ રીતના પ્લસ આપણી પાસે ટાઈપ કમ્પેરિઝન ઓપરેટર પણ છે. ટાઈપ કમ્પેરિઝન ઓપરેટર નોટ ઓનલી ધ વેલ્યુઝ બટ ઓલ્સો ટાઈપને પણ કમ્પેર કરશે અને ટાઈપ કમ્પેરિઝન નોટ ઓપરેટર પણ છે. હવે આનો મતલબ થાય ઇક્વલ ટુ ઓપરેટર, જો એ અને બી ની વેલ્યુ સરખી હોય તો ટ્રુ રિટર્ન કરશે, આને કહેવાશે નોટ ઇક્વલ ટુ. લેસ દેન ઇક્વલ ટુ greater than equal to નોટ ઇક્વલ ટુ ને આપણે આ રીતના પણ લખી શકીએ છીએ અને આને કહેવાશે ટાઈપ કમ્પેરિઝન. કારણ કે પીએચપી એ લૂઝલી ટાઈપ લેંગ્વેજ હોવાના કારણે જ્યારે તમે વેરિયેબલ એ ઇઝ ઇક્વલ ટુ 10 અને વેરિયેબલ બી ઇઝ ઇક્વલ ટુ 10 એટલે કે પહેલો જે વેરિયેબલ છે ઇન્ટીજર અને બીજો વેરિયેબલ એ સ્ટ્રિંગ, તો અહીંયા જ્યારે તમે ખાલી એની વેલ્યુ ચેક કરાવશો વેરિયેબલ એ ઇઝ ઇક્વલ ટુ વેરિયેબલ બી, તો એ ટ્રુ રિટર્ન કરશે કારણ કે ત્યાં એને માત્ર વેલ્યુથી જ કન્સર્ન છે, એને એના ટાઈપથી કંઈ કન્સર્ન નથી. જ્યારે વેરિયેબલ એ ઇઝ ઇક્વલ ટુ 10 અને વેરિયેબલ બી ઇઝ ઇક્વલ ટુ 10 પણ આ વખતે 10 સ્ટ્રિંગ છે અને હવે હું એ વેરિયેબલ એ ઇઝ ટાઈપ કમ્પેરિઝન ઓપરેટર બી, તો એ ફોલ્સ રિટર્ન કરશે બીકોઝ નાવ નોટ ઓનલી ધ વેલ્યુઝ બટ ધેટ ટાઈપ મસ્ટ બી મેચ, અને આ વખતે મેચ નહીં થાય એટલે ફોલ્સ રિટર્ન કરશે. અને નોટ ઇક્વલ ટુ ટાઈપ કમ્પેરિઝન એટલે કે જો બંનેની વેલ્યુઝ જ્યાં ઇક્વલ ટુ ટાઈપ કમ્પેરિઝન ફોલ્સ રિટર્ન કરશું હશે ત્યાં અહીંયા ટ્રુ અને જ્યાં ટ્રુ ત્યાં ફોલ્સ. થર્ડ કેટેગરી છે અસાઇનમેન્ટ ઓપરેટર. અસાઇનમેન્ટ ઓપરેટર એ રાઈટ હેન્ડ સાઈડની વેલ્યુને લેફ્ટ હેન્ડ સાઈડ ઉપર અસાઇન કરવા માટે યુઝ થશે. પણ પીએચપી ઓલ્સો સપોર્ટ શોર્ટ હેન્ડ અસાઇનમેન્ટ ઓપરેટર, એટલે આપણી પાસે શોર્ટ હેન્ડ અસાઇનમેન્ટ ઓપરેટર્સ પણ અવેલેબલ છે. ફોર એક્ઝામ્પલ, જ્યારે ઇક્વલ ટુ લખીએ અને હું લખું કે વેરિયેબલ એ ઇઝ ઇક્વલ ટુ 5, તો 5 કોન્સ્ટન્ટ એ વેરિયેબલ એમાં અસાઇન થશે. પણ મેં કહ્યું એ પ્રમાણે કે દરેક વખતે વેરિયેબલ એ કોઈ કોન્સ્ટન્ટ દ્વારા નહીં પણ બીજા વેરિયેબલ દ્વારા પણ અસાઇન થઈ શકે, એટલે કે ઓપરન્ડ ક્યાં તો કોન્સ્ટન્ટ હોય ક્યાં તો વેરિયેબલ હોય ક્યાં તો પછી વેરિયેબલ અને કોન્સ્ટન્ટ બંનેનું કોમ્બિનેશન હોય. તો રાઈટ સાઈડનું જે પણ એક્સપ્રેશન અથવા તો વેરિયેબલ અથવા તો કોન્સ્ટન્ટ છે એ સીધું પહેલા ઇવોલ્યુટ થશે અને લેફ્ટ હેન્ડ સાઈડની વેલ્યુમાં અસાઇનમેન્ટ થશે. એના માટે અસાઇનમેન્ટ ઓપરેટરનો ઉપયોગ થાય છે. પણ એઝ મેં કહ્યું કે આપણે અહીંયા શોર્ટ હેન્ડ અસાઇનમેન્ટ પણ ઉપયોગ કરી શકીએ, જેને પ્લસ ઇક્વલ ટુ, માઇનસ ઇક્વલ ટુ, મલ્ટિપ્લિકેશન ઇક્વલ ટુ, ડિવિઝન ઇક્વલ ટુ અને મોડ્યુલસ ઇક્વલ ટુ જેવા અસાઇનમેન્ટ ઓપરેટર્સ પણ છે. પણ આના માટે જરૂરી એ છે કે જ્યારે મેં એવું લખ્યું કે વેરિયેબલ એ ઇઝ ઇક્વલ ટુ વેરિયેબલ એ પ્લસ ઇઝ ઇક્વલ ટુ 5, તો એનો મતલબ થશે કે વેરિયેબલ એ ઇઝ ઇક્વલ ટુ વેરિયેબલ એ પ્લસ 5. એટલે આના માટે જરૂરી વસ્તુ એવી છે કે લેફ્ટ હેન્ડ સાઈડ અને રાઈટ હેન્ડ સાઈડ એક કોમન ઓપરન્ડ હોવો જોઈએ, તો અને તો જ આપણે આનો ઉપયોગ કરી શકાય, અધરવાઇઝ આનો ઉપયોગ કરી શકાય
નહીં. જો હું લખું કે વેરિયેબલ બી માઇનસ ઇઝ ઇક્વલ ટુ 20, તો એનો અર્થ થશે વેરિયેબલ બી ઇઝ ઇક્વલ ટુ વેરિયેબલ બી માઇનસ 20. તો આ રીતના આપણે શોર્ટ હેન્ડ અસાઇનમેન્ટ ઓપરેટરનો ઉપયોગ પણ કરી શકીએ. એવી રીતના વેરિયેબલ સી મલ્ટીપ્લાઇડ બાય ઇક્વલ ટુ 30, that is equal to variable c is equal to variable c multiplied by 30, ડિવિઝન અને મોડ્યુલસ માટે પણ સાચું. હવે જે નેક્સ્ટ ઓપરેટર છે વેરી ઇમ્પોર્ટન્ટ છે, that is logical operator. In PHP there are 3 important logical operator and names are and, or, not. The 3 important logical operators are and, or, and, not. એન્ડ ને આપણે બે રીતના PHP માં લખી શકીએ. એન્ડ ને આપણે બે રીતના PHP માં લખી શકીએ. એક AND થી પણ યુઝ થાય છે, અથવા તો ડબલ સાઇન એમ્પરસેન્ટેજ સાઇનનો પણ ઉપયોગ કરી શકો. એન્ડ લોજિકલ ઓપરેટરનો મતલબ એવો થાય કે જ્યારે બંને કન્ડિશન સાચી હોય તો જ ફાઇનલ કન્ડિશન ટ્રુ થશે. સપોઝ મેં અહીંયા લખેલું છે કે C1 એન્ડ C2, તો C1 કોઈ એક કન્ડિશન હશે અને C2 કોઈ એક કન્ડિશન હશે. જો આ બંને કન્ડિશન સાચી હોય તો જ ફાઇનલ કન્ડિશન ટ્રુ થાય. ઓર લોજિક ડિફરન્ટ છે. ઓર લોજિક માટે આપણે આનો ઉપયોગ કરી શકીએ અથવા તો ઓરનો ઉપયોગ કરી શકીએ. અહીંયા આપણે લખી શકીએ કે C1 ઓર C2, તો હવે બેમાંથી એક પણ કન્ડિશન સાચી પડશે તો પણ આ ફાઇનલ કન્ડિશન ટ્રુ થશે. નોટ ઓપરેટર પણ છે આપણી પાસે, જે ઇનર કન્ડિશન સાચી હશે તો આઉટર કન્ડિશનને ફોલ્સ કરી દેશે અને આઉટર કન્ડિશન સાચી હશે તો ટ્રુનું ફોલ્સ અને ફોલ્સનું ટ્રુ કરી દેશે. આ રીતના આપણી પાસે એન્ડ ઓર નોટ લોજિક છે. આપણે એક્સક્લુઝિવ ઓર લોજિક પણ ઇમ્પ્લિમેન્ટ અહીંયા કરી શકીએ છીએ XOR ની મદદથી. જે એક્સક્લુઝિવ ઓર લોજિકનો મતલબ થાય કે જો બંને કન્ડિશન એક સરખી હોય અને એ 0-0 હોય તો આઉટપુટ 0 આવશે, અને 0 બંને અલગ અલગ હોય 0-1 અને 1-0 તો જ આઉટપુટ કન્ડિશન ટ્રુ થશે. ત્યારબાદ જે નેક્સ્ટ ઓપરેટર્સ છે એ કન્ડિશનલ ઓપરેટર. કન્ડિશનલ ઓપરેટર એ એવો ઓપરેટર છે કે જે ટર્નરી ઓપરેટર, એટલે કે એમાં ઓછામાં ઓછા 3 ઓપરન્ડ્સની જરૂરિયાત છે. કન્ડિશનલ ઓપરેટર માટે સિમ્બોલ્સ ક્વેશ્ચન માર્ક અને કોલન સાઇનનો ઉપયોગ થશે. સપોઝ જો હું કોઈ એક સ્ટેટમેન્ટ લખું છું કે વેરિયેબલ ઇકો વેરિયેબલ x ઇઝ ઇક્વલ ટુ વેરિયેબલ a ગ્રેટર દેન વેરિયેબલ b. જો આ કન્ડિશન સાચી હોય તો વેરિયેબલ a પ્રિન્ટ થશે, નહીતર વેરિયેબલ b પ્રિન્ટ થશે. એટલે કે એક જ સ્ટેટમેન્ટની અંદરથી બે નંબરમાંથી સૌથી મોટો નંબર કયો એનું લોજિક ઇમ્પ્લિમેન્ટ કરવું હોય તો આ એક સ્ટેટમેન્ટ કન્ડિશનલ ઓપરેટરની મદદથી કરી શકાય. જો એની વેલ્યુ b થી મોટી હશે તો આ ટ્રુ પાર્ટમાં રહેલો વેરિયેબલ a ડિસ્પ્લે કરશે, નહીતર b ડિસ્પ્લે કરશે. અને જ્યારે આપણે એલ્સ પાર્ટ સ્કીપ કરવો હોય ત્યારે આપણે ડબલ ઇક્વલ ટુ નો ઉપયોગ પણ કરી શકીએ છીએ. ડબલ ક્વેશ્ચન માર્કનો ઉપયોગ કરી શકીએ, જેમાં એલ્સ પાર્ટની જરૂરિયાત હોતી નથી. તો આ રીતના બે કન્ડિશનલ ઓપરેટર્સ છે અને કન્ડિશનલ ઓપરેટર્સની મદદથી આપણે કોઈ લોજિક ઇમ્પ્લિમેન્ટ કરવું હોય તો કરી શકાય છે. હવે બીટવાઇઝ ઓપરેટર નેક્સ્ટ. બીટવાઇઝ ઓપરેટર્સમાં પણ આપણી પાસે વેરિયસ બીટવાઇઝ ઓપરેટર્સ છે. એના માટે હું ફરીથી ટેબલનું કોપી કરીશ. આપણી પાસે ટોટલ this much bitwise operator available, જેમાં સૌથી પહેલા છે એન્ડ, ઓર, એક્સક્લુઝિવ ઓર,
આ સિમ્બોલથી આપણે એક્સક્લુઝિવ ઓર યુઝ કરી શકીએ. ત્યારબાદ નોટ ઓપરેટર માટે ટિલ્ડ સાઇન, that is the tilde sign. પછી shift left અને shift right ઓપરેશન્સ પણ આપણે ઇમ્પ્લિમેન્ટ કરી શકીએ. આને કહેવાશે બીટ વાઇઝ એન્ડ ઓપરેશન્સ, આને કહેવાશે ઓર, આને કહેવાશે એક્સક્લુઝિવ ઓર, આને નોટ, અને shift લેફ્ટ અને shift રાઈટ. હવે આ બીટ લેવલ ઉપર કામ કરશે એટલે એઝ્યુમ કરો કે જો વેરિયેબલ એ ની વેલ્યુ 7 છે એટલે કે એની બાઇનરી નંબર થશે 4 ડિજિટની અંદર 0 1 1, અને વેરિયેબલ બી ની વેલ્યુ 4 છે એટલે કે એ થશે બાઇનરી નંબરમાં 0 1 0 0. તો વેરિયેબલ એ એન્ડ બી રિઝલ્ટ આવશે 4, કારણ કે એક ચોથા નંબરના બીટ ઉપર જ એ કરેક્ટ થાય છે એટલે એ રિઝલ્ટ આવશે 4. વેરિયેબલ એ ઓર બી 7, વેરિયેબલ એ એક્સક્લુઝિવ ઓર બી 0 0 1 1 એટલે કે 3, નોટ એટલે કે 1 0 0 0 એટલે કે 8 રિઝલ્ટ આવશે. શિફ્ટ રાઈટ એટલે લેફ્ટ સાઈડમાં એક પોઝિશન શિફ્ટ થશે અને શિફ્ટ રાઈટ સાઈડમાં એક પોઝિશન શિફ્ટ થશે. આ રીતના બીટ વાઇઝ ઓપરેટરનો આપણે ઉપયોગ કરી શકીએ. ત્યારબાદ જે નેક્સ્ટ ઓપરેટર છે ઇન્ક્રીમેન્ટ ડિક્રીમેન્ટ ઓપરેટર. ઇન્ક્રીમેન્ટ ડિક્રીમેન્ટ ઓપરેટરમાં પણ પોસ્ટ અને પ્રી એમ બે પ્રકારના ઓપરેટર્સ છે. પહેલા ઇન્ક્રીમેન્ટ ડિક્રીમેન્ટ ઓપરેટર એ વેરિયેબલની વેલ્યુમાં એકનો વધારો અથવા તો ઘટાડો કરવા માટે વપરાશે. એઝ્યુમ કરો કે જો વેરિયેબલ એમ ની વેલ્યુ પહેલા 7 છે અને પછી હું લખીશ વેરિયેબલ એમ પ્લસ પ્લસ કે વેરિયેબલ પ્લસ પ્લસ વેરિયેબલ એમ, બંને અલગ અલગ કેસમાં વેરિયેબલ એમ ની વેલ્યુ તો 8 થવાની છે. અને એ જ રીતના જો વેરિયેબલ પી ની વેલ્યુ 25 છે અને હું લખું વેરિયેબલ પી માઇનસ માઇનસ અથવા તો માઇનસ માઇનસ વેરિયેબલ પી, તો બંને કેસમાં વેરિયેબલ પી ની વેલ્યુ હવે 24 થવાની છે. પણ આમાંથી પોસ્ટ અને પ્રી એટલે શું? પ્રી એટલે પહેલા, અને એને ડિનોટ કરવા માટે પ્લસ પ્લસ વેરિયેબલ એમ અથવા તો માઇનસ માઇનસ વેરિયેબલ પી નો ઉપયોગ કરી શકાય. પ્રી એટલે કે પહેલા ઇન્ક્રીમેન્ટ અથવા તો ડિક્રીમેન્ટ થશે અને પછી કોઈ એક્સપ્રેશનમાં અસાઇનમેન્ટ થશે. જ્યારે અહીંયા પોસ્ટ એટલે પહેલા જે જૂની વેલ્યુ છે એ અસાઇન થઈને ઇન્ક્રીમેન્ટ અથવા તો ડિક્રીમેન્ટ થશે. સો પોસ્ટ મીન્સ આફ્ટર. ઇન્ક્રીમેન્ટ અને ડિક્રીમેન્ટ એ આફ્ટર થશે બિફોર અસાઇનિંગ ઓલ્ડ વેલ્યુ ઓફ વેરિયેબલ ઇન એક્સપ્રેશન, અને પ્રી એટલે પહેલા ઇન્ક્રીમેન્ટ થશે અને ત્યારબાદ એક્સપ્રેશનની અંદર અસાઇન થશે. સો દેટ ઇઝ અ બેઝિક ડિફરન્સ. The next operator is a string operator. સ્ટ્રિંગ ઓપરેટરની અંદર ડોટ ઓપરેટર યુઝ થાય છે. ડોટ ઓપરેટર કોઈ પણ બે સ્ટ્રિંગને કોન્કેટ કરવા માટે યુઝ થાય છે. ફોર એક્ઝામ્પલ, જો S1 ઇઝ ઇક્વલ ટુ માય નેમ જયેશ હોય અને S2 ઇઝ ઇક્વલ ટુ સ્ટ્રિંગ S2 ઇઝ ઇક્વલ ટુ માય સરનેમ મોદી હોય, તો જ્યારે હું કોઈ રિઝલ્ટન્ટ લખીશ કે ઇકો વેરિયેબલ S1 string operator S2, the result will be the જયેશ મોદી. તો કોઈ પણ બે સ્ટ્રિંગને કોન્કેટ કરવા માટે સ્ટ્રિંગ ઓપરેટરનો ઉપયોગ થશે. અહીંયા આપણે શોર્ટ હેન્ડ સ્ટ્રિંગ ઓપરેશન પણ યુઝ કરી શકીએ છીએ. તો હું આ રીતના શોર્ટ હેન્ડ સ્ટ્રિંગ ઓપરેટરનો ઉપયોગ પણ કરી શકું, જ્યાં S1 વેરિયેબલ S1 ડોટ ઇઝ ઇક્વલ ટુ મોદી, તો એનો મતલબ એમ થાય કે વેરિયેબલ S1 ઇઝ ઇક્વલ ટુ
વેરિયેબલ s1 ની જે જૂની વેલ્યુ છે ડોટ કોન્કેટિંગ અ ન્યૂ વેલ્યુ, તો આ બે એક્સપ્રેશનને આપણે સેમ ગણી શકીએ. તો આ રીતના સ્ટ્રિંગ ઓપરેટરનો ઉપયોગ થાય છે. અને જે છેલ્લી કેટેગરી છે એરે ઓપરેટર. એરે ઓપરેટર્સની અંદર પણ બે એરે ઉપર કામ કરવા માટે ઘણા ઓપરેટર્સ અવેલેબલ છે. એના માટે હું ફરીથી આ ટેબલનું કોપી કરીશ અને અહીંયા પેસ્ટ કરીશ. એરે ઓપરેટરની પાસે આપણી પાસે છે યુનિયન. જ્યારે બે એરેને આપણે કમ્બાઈન કરવા હોય ત્યારે આપણે યુનિયન પ્લસ ઓપરેટરનો ઉપયોગ કરી શકીએ. યુનિયન. ત્યારબાદ ઇક્વલ ટુ ઓપરેટર. તો ઇક્વલ ટુ બે એરે સરખા છે કે નહીં એની કી અને વેલ્યુ પરથી તો ઇક્વલ ટુ. અહીંયા આપણે ટાઈપ કમ્પેરિઝન ઇક્વલ ટુ નો પણ ઉપયોગ કરી શકીએ કે નાવ નોટ ઓનલી ધ વેરિયેબલ ની ટાઈપ પણ સરખી હોવી જોઈએ. નોટ ઇક્વલ ટુ પણ આપણી પાસે છે, જે આપણે આ રીતના લખી શકીએ. તો એરે ઉપર પણ આપણે ઓપરેટર્સ અપ્લાય કરી શકીએ છીએ. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો. પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ.